ગુડ મોર્નિંગ FYBCA સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે PHP સુપર ગ્લોબલ વેરિયેબલ્સ છે એને ચેક કર્યા હતા, પ્લસ એના બધા એક્ઝામ્પલ્સ છે એને પણ આપણે ચેકઆઉટ કર્યા હતા. હવે આજે આપણે નવા કોન્સેપ્ટ છે એ બાજુ જઈએ છીએ. વોટ ઇઝ GD લાઇબ્રેરી? ધેટ ઇઝ નોટ એઝ અ ગ્રાફિક ડિજિટલ લાઇબ્રેરી અથવા એને ગ્રાફિક્સ ડ્રોઈંગ લાઇબ્રેરી પણ કહેવાય છે. એટલે PHP ની અંદર કેટલી ટાઈપની તમે ઇમેજીસ છે એને ઇન્સર્ટ કરી શકો, PHP કઈ કઈ ઇમેજ છે એને એક્સેપ્ટ કરે, એનો આખો કોન્સેપ્ટ છે ને આપણે અહીંયા લર્ન આઉટ કરવાનો છે. એટલે જ્યારે આપણે વેબસાઇટ ડેવલપમેન્ટ છે એ કરતા હોઈએ ત્યારે અમુક ટાઈપની ઇમેજીસ છે એ એક્સેપ્ટ થશે કે નહીં, એવા ઘણા બધા ક્વેશ્ચન છે આપણી માઇન્ડ છે એની અંદર કેરી ફોરવર્ડ થતા હોય છે. એટલે આ કોન્સેપ્ટ બેઝિકલી એના માટે છે કે કેટલી ટાઈપની ઇમેજીસ તમે કયા કયા વર્ઝનમાં PHP છે એની અંદર યુઝ કરી શકશો. The GD library is a graphic drawing library that provides tools for manipulating image data. In short, the GD library is used to process images for generating gallery preview and thumbnail size image automatically. હવે આ મેજર વસ્તુ છે. જો હવે ઇમેજ સપોર્ટ થતી હોય બરાબર, તો એનો ગેલેરી પ્રીવ્યુ એઝ વેલ એઝ થંબનેલ એટલે એકદમ નાની, આ બેયની પ્રીવ્યુ છે ને તમને દેખાય. પણ જે ટાઈપની આપણે ઇમેજ લીધી છે, માની લો કે એ ઇમેજ સપોર્ટ જ નથી થતી બરાબર, તો પછી આ થંબનેલ ને આ બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવતું જ નથી. એટલે સૌથી પહેલા આપણે એ ચેકઆઉટ કરવું પડે કે કેટલા ટાઈપની ઇમેજ કયા કયા વર્ઝન છે ને એની અંદર સપોર્ટ થાય છે. PHP is not limited to creating just HTML output. It can also be used to create and manipulate image files in a variety of different image formats, including GIF, PNG, JPEG, WBMP and XPM. આમાંથી બે ત્રણ વસ્તુ છે એનું તો આપણી પાસે ઓલરેડી નોલેજ છે, જેમ કે GIF છે, JPEG છે, PNG છે બરાબર. એટલે આ બધી વસ્તુ છે એને તો આપણે HTML માં ઇમેજ છે એની અંદર ડિફાઇન કરવામાં ચેકઆઉટ કરી ગયા હતા, પણ બાકીની બધી ઘણી બધી નવી ફોર્મેટ છે એ પણ અત્યારે અવેલેબલ છે. Even more conveniently, PHP can output image stream directly to a browser. You will need to compile PHP with GD library of image function. For this work, GD and PHP may also require other libraries depending on which image format you want to work with. એટલે PHP શું કરશે, તમે જે ટાઈપની ઇમેજ છે એને પ્રોવાઈડ કરશો એ ટાઈપની ઇમેજ છે એને કેરી ફોરવર્ડ કરશે, પ્લસ એ GD લાઇબ્રેરી છે એનો યુઝ કરીને અલગ અલગ ટાઈપની ઇમેજ છે એ જે ઇમેજ સાથે તમારે વર્ક કરવું છે એ પ્રમાણે એનું સેટિંગ્સ પણ તમને કરી આપશે. You can use image function in PHP to get the size of JPG, GIF, PNG, SWF, TIFF and JPEG 2000 images. GD supports a variety of formats. Below is a list of formats supported by GD and notes to their availability, including read and write support. હવે PHP અને GD કયા કયા ફોર્મેટ ને કયા કયા લેવલ સુધી એક્સેપ્ટ કરે છે એનું એક ટેબલ આપણે ચેકઆઉટ કરવાનું છે. જેમ કે JPEG ફોર્મેટ છે તો એમાં રીડ અને રાઇટ ઓપરેશન બંને થાય, સેમ PNG ના, સેમ GIF છે એમાં પણ અવેલેબલ એઝ GD 2.0.28 and PHP 5.0.1. એટલે PHP નું વર્ઝન 5 થી ઉપર હોય તો તમે GIF ઇમેજ છે એને યુઝ કરી શકો. એવી રીતે XBM છે, XPM છે, WBMP છે, પછી વેબ પોર્ટેબલ છે બરાબર, એ PHP 5.5 થી ઉપર હોય તો જ સપોર્ટ થાય, અને છેલ્લે BMP છે જે PHP માં 7.2 થી ઉપરનું વર્ઝન છે એ આપણે યુટિલાઇઝ કરતા હોય તો તમે કરી શકો. Despite most format being available for both reading and writing in above table, doesn't mean that PHP was compiled with support for them. To find out which format that was available to GD during compilation, you can use
gd_info ફંક્શન. એટલે આ ફંક્શન છે એ તમારી અંદર કયું PHP નું વર્ઝન છે એનું રિપ્રેઝન્ટેશન કરીને કેટલી વસ્તુ છે એ સપોર્ટ થશે એનું આપણને રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપશે. આપણે નોટપેડ ની ફાઇલ છે એની અંદર આ પ્રોગ્રામ છે ને રન કરીએ જેથી કરીને આપણને આઈડેન્ટિફિકેશન થાય કે કઈ ટાઈપના ડેટા કેટલા આપણા જે વર્ઝન છે એની અંદર કેટલી વસ્તુ સપોર્ટ થાય છે અને કેટલી વસ્તુ છે એ સપોર્ટ નથી થતી. હવે નોટપેડમાં આપણે એનો પ્રોગ્રામ છે ને ડેવલપ કર્યો છે. ફોન્ટ સાઇઝ છે ને આપણે 4 ની રાખી છે અને gd_info ફંક્શન છે gd_info ફંક્શન છે એને આપણે કોલ અપ કર્યું છે. રાઈટ હેન્ડ સાઈડ ની સ્ક્રીન છે લોકલ હોસ્ટ ની, એમાં તમે ચેકઆઉટ કરી શકો છો કે કેવડું આઉટપુટ છે પ્રોવાઈડ કરે છે. હવે મેજર વસ્તુ એ છે કે આ આઉટપુટ ની અંદર સમજવાનું શું છે, અલગ અલગ 12 વસ્તુનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. જ્યાં જ્યાં તમને બુલિયન ટ્રુ છે એવું દેખાય છે એનો મીનિંગ એ છે કે એટલી વસ્તુ છે એ અહીંયા સપોર્ટેડ છે. જો બુલિયન ફોલ્સ આવે તો સમજવાનું કે એટલી વસ્તુ છે એ અહીંયા સપોર્ટેડ નથી. એટલે અલગ અલગ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણને આપ્યું છે. જો અહીંયા જીડી નું વર્ઝન આપ્યું છે 2.0.34, boolean true free type linkage string 13 with free type boolean true, gif read support boolean true, gif create support boolean true, jpg support boolean true, png true, wbmp support true, xpm support boolean false. xpm આ વર્ઝનમાં સપોર્ટેડ નથી. xbm તો કે ટ્રુ, gis map japanese font support false. એટલે અત્યારે જે જીડી નું વર્ઝન આપણે યુઝ કરીએ છીએ એમાં XPM એક એટલી વસ્તુ છે કે જે અહીંયા સપોર્ટ નથી થતી. બાકીની બધી ઇમેજ ટાઈપ છે એ અહીંયા સપોર્ટ છે એ થાય છે. એટલે કેવી રીતે તમે જોઈ શકો કે તમે જે વર્ઝન યુટિલાઇઝ કરો છો એની અંદર કેટલી વસ્તુ અવેલેબલ છે અને કઈ કઈ વસ્તુ છે, એટલે કે કેટલી ટાઈપની ઇમેજીસ છે એ આપણને દેખાશે અને કેટલા સાથે આપણે વર્કઆઉટ કરી શકશું એની આખી ડિટેલ છે એ તમને gd_info ફંક્શન છે એ પ્રોવાઈડ કરશે. હવે આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ છે એ બાજુ જાય છે. PHP માં રેગ્યુલર એક્સપ્રેશન છે એનો યુઝ છે એ કેવી રીતે થાય. હવે જેમ આપણે HTML ની અંદર વેલિડેશન્સ બધા ભણ્યા હતા, ખાસ કરીને ઈમેલ વેલિડેશન ને એ બધું, ફોર્મ વેલિડેશન ને એ બધું, એમ અહીંયા તમે કઈ ટાઈપના ડેટા છે પ્રોવાઈડ કરો છો અને એના બેઝ ઉપર કેવું આઉટપુટ છે એ આવશે એને આપણે અહીંયા રેગ્યુલર એક્સપ્રેશન છે એ તરીકે ચેકઆઉટ કરવાનું છે. એટલે તમે કઈ ટાઈપની વેલ્યુ પ્રોવાઈડ કરશો તો PHP કઈ ટાઈપનો આન્સર તમને આપશે એનું રિપ્રેઝન્ટેશન આપણે અહીંયા આપવાનું છે. Regular expression are nothing more than a sequence or pattern of character itself. They provide the foundation for pattern matching functionality. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ છે ને આપણે કેરી ફોરવર્ડ કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે એવા લોકોની ડિટેલ જોઈએ છે, બરાબર, કે જે લોકોની સરનેમ PAT થી સ્ટાર્ટ થતી હોય. હવે PAT થી સ્ટાર્ટ થતી હોય એવા લોકોની તમારે ડિટેલ છે એને આઈડેન્ટિફાઈ કરવી છે તો તમારે શું લખવાનું? PAT સ્ટાર્ટ. હવે તમે PAT સ્ટાર લખો એટલે જે લોકોની સરનેમમાં આગળ PAT આવતો હશે એવા બધા ડેટા છે ને સર્ચ કરીને આપશે. હવે આ જે વસ્તુ મેં લખીને આ વસ્તુને રેગ્યુલર એક્સપ્રેશન કહેવાય. આ પેટર્ન મેચિંગ છે, બરાબર. તમે સ્ટાર આપ્યું છે એટલે આવા કેટલા તમે અલગ અલગ કેરેક્ટર છે ને યુટિલાઇઝ કરી શકો. માની લો કે આપણે પટેલ જ સર્ચ કરવા છે તો એના માટે તમે આવું કરી શકો. 2 ક્વેશ્ચન માર્ક લખો એટલે PAT થી શરૂ થતા હોય અને પાછળ 2 કેરેક્ટર આવતા હોય એવી સરનેમ વાળા લોકોનું લિસ્ટ છે એ તમને મળશે. આમાં મોસ્ટલી તમને આનો આન્સર છે એમાં પટેલ છે એ વધારે મળશે. અને એમાં પાછો આપણે શરૂઆતનો P આમાં કેપિટલ કર્યો છે જો, એટલે જેમાં તમારે પેલો કેરેક્ટર છે એ કેપિટલ P હશે ને એવા જ પટેલને આઈડેન્ટિફાઈ કરશે. એટલે આવી રીતે અલગ અલગ ડેટા છે ને આપણે સર્ચ આઉટ કરવું હોય તો એના માટે તમે કઈ ટાઈપનું રેગ્યુલર એક્સપ્રેશન છે આપો છો, PHP માં એ કેવી રીતે અપાય, દરેકનો મીનિંગ શું છે. તમે ક્વેશ્ચન માર્ક લખો તો એ શું ગણે? જેમ કે ક્વેશ્ચન માર્ક છે તો એક ક્વેશ્ચન માર્ક એટલે સિંગલ કેરેક્ટર. હમણાં જેમ આપણે સ્ટાર ની વાત કરી હતી
તો સ્ટારમાં ગમે તેટલા કેરેક્ટર છે એ ચાલે. એટલે અલગ અલગ કેરેક્ટર છે એનું રિપ્રેઝન્ટેશન અલગ અલગ રીતે થાય છે. એવા કેટલા અહીંયા કેરેક્ટર છે તમે કેવી રીતે શું લખો તો શું આઉટપુટ આવે એને અહીંયા આપણે ડિટેલ છે એની અંદર ચેકઆઉટ કરવાના છીએ. Using regular expression, you can search a particular string inside another string. You can replace one string by another string and you can split a string into many chunks. Chunks એટલે નાના નાના પાર્ટ. એટલે જો અહીંયા આપ્યું છે હેલો આઈ એમ ફાઇન, એમાંથી તમારે એમ છે એને સર્ચ કરવું છે. પછી નીચે એક ઇક્વેશન આપ્યું છે બરાબર, એ ઇક્વેશન છે એનું પણ તમારે રિપ્રેઝન્ટેશન કરવું છે. આ બધા સિમ્પલ રેગ્યુલર એક્સપ્રેશન છે એના એક સિમ્પલ એક્ઝામ્પલ છે. નીચે આપણે ડિટેલમાં જોવાનું છે કે રેગ્યુલર એક્સપ્રેશન કેટલા ટાઈપના હોય, દરેકે દરેક ટાઈપ છે ને પોતાની અલગ અલગ પેટર્ન ને અલગ અલગ કેરેક્ટર છે એનું રિપ્રેઝન્ટેશન છે, એટલે આપણે એ પણ છે એ પણ ચેકઆઉટ કરશું. PHP offers functions specific to two set of regular expression functions, each corresponding to a certain type of regular expression. You can use any of them based on your comfort. હવે PHP છે એ આપણને બે અલગ અલગ ટાઈપના રેગ્યુલર એક્સપ્રેશન છે પ્રોવાઈડ કરે છે. આપણી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે અલગ અલગ આ બંનેમાંથી કોઈ પણ એક ટેકનિક છે એનો યુઝ કરી શકીએ. પહેલી ટેકનિક છે એનું નામ છે POSIX અને બીજી ટેકનિક છે એનું નામ છે પર્લ સ્ટાઇલ. આજે આપણે POSIX છે એને ડિટેલમાં લર્ન આઉટ કરીએ, પર્લ ને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર ચેકઆઉટ કરશું. Now let us start with POSIX regular expression. The structure of a POSIX regular expression is not dissimilar to that type of a typical arithmetic expression. Various elements are combined to form a more complex expression. એટલે અલગ અલગ ઓપરેટર છે એનો તમે યુઝ કરીને ડિટેલમાં ડિટેલ કોઈ પણ પેટર્ન છે ને તમારે સર્ચ કરવી છે તો તમે સર્ચ કરી શકશો. The simplest regular expression is one that match a single character such as G inside a string such as G, Haggle or bag. એટલે તમારી પાસે એક એક્ઝામ્પલ આપ્યો છે, તમારે હેગલ અને બેગ એવી તમારી પાસે સ્ટ્રિંગ છે, આમાંથી જેની અંદર જી આવતો હોય એવી તમારે સ્ટ્રિંગ છે એને સર્ચ કરવી છે તો તમે ઈઝી રીતે સર્ચ કરી શકશો. Let us give explanation for few concepts being used in POSIX regular expression. After that we will introduce you with your regular expression related function. હવે તો સૌથી પહેલા POSIX માં કયા કયા સ્પેશિયલ વસ્તુ છે એનો યુઝ થઈ શકે જેનો તમે સર્ચિંગ ટેકનિક છે ને એના માટે યુઝ કરી શકો, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે ચેકઆઉટ કરી શકીએ. POSIX માં પહેલી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એને કહેવાય છે બ્રેકેટ્સ. Brackets have a special meaning when used in context of regular expression. They are used to find a range of character. એટલે બ્રેકેટ ની અંદર જનરલી આપણે શું કરીએ છીએ, રેન્જ ઓફ કેરેક્ટર છે ને તમારે સર્ચ કરવા હોય તો એના માટે તમે બ્રેકેટ્સ છે એનો યુઝ છે એ કરી શકો. હવે જો સૌથી પહેલી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણને આપ્યું છે, that is known as a 0 to 9. એ શું કરશે, it matches any decimal digit from 0 through 9. એટલે તમે બ્રેકેટ ની અંદર કોઈ પણ કોડ ડિફાઇન કર્યો છે તો 0 થી 9 વચ્ચે જો એક કોડ આવી જતો હશે તો સર્ચ કરીને તમને આપશે. એટલે ટૂંકમાં રેન્જ સ્પેસિફિક વેલ્યુ છે ને તમારે સર્ચ કરાવી હોય તો સર્ચ થઈ શકે. 0 to 9 લખ્યું છે, તમે 100 to 199 પણ લખી શકો. ઇન શોર્ટ કોઈ પણ ન્યુમેરિક એક્સપ્રેશન છે એનું રિપ્રેઝન્ટેશન ચાલે, એમાં કોઈ ઇશ્યુ છે એ થશે નહીં. એવું ને એવું સેકન્ડ છે સ્મોલ a to z અને કેપિટલ a to z. જો સ્મોલ લખશો તો ખાલી લોઅર કેસના ડેટા છે એને સર્ચ કરશે, કેપિટલ લખશો તો કેપિટલ ના છે એ સર્ચ કરશે. કદાચ કોઈને એમ થાય કે સ્મોલ અને કેપિટલ બંને ભેગું લખાય, યસ શ્યોર લખાય, જો આવી રીતે આમ લખો એનો મીનિંગ શું થયો કે યુઝર લોઅર કેસમાં પેટર્ન સર્ચ કરે કે અપર કેસમાં કરે, ડેટા છે એને મળી જશે. એટલે આવી રીતે પણ તમે પેટર્ન મેચિંગ છે કરી શકો.
જેથી કરીને આપણે જે એકચ્યુઅલ ડેટા જોઈએ છે ને એ આપણને ઈઝી રીતે મળી જાય. The range shown above are general. You could also use the range 0 to 3 to match any decimal digit ranging from 0 to 3. જેમ આપણે હમણાં 100 થી 199 ની વાત કરીએ પ્રમાણે. Or the range from B to V. બરાબર, તો લોઅર કેસના ડેટા B થી શરૂ થતા હોય અને V સુધીમાં આવી જતા હોય એવા બધા જ. એટલે કોઈ પણ ડેટા છે ને તમે અહીંયા બ્રેકેટની અંદર પ્રોવાઈડ કરી શકો. આપણી નીડ પ્રમાણે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ પોસિબલ થઈ શકે. સેકન્ડ વસ્તુ છે ક્વોન્ટિફાયર્સ. A frequency or position of bracketed character sequences and a single character can be denoted by a special character. Each special character having a specific meaning. The plus, question mark, plus multiplication sign, that is known as a star, and question mark, curly bracket, and dollar flag all follow a character sequence. એટલે આ પાંચ અલગ અલગ વસ્તુ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિફાઇન કરવાની છે કે પ્લસ થી શું થાય, સ્ટાર થી શું થાય, ક્વેશ્ચન માર્ક, સ્ટાર અને ક્વેશ્ચન માર્ક હમણાં આપણે ઉપર ચેકઆઉટ કર્યું. પછી કર્લી બ્રેકેટ્સ આપો તો શું થાય અને ડોલર આપો તો શું થાય. આ બધી વસ્તુને આપણે નીચે હવે ટેબલમાં સ્ટેપ બાય સ્ટેપ છે ને ચેકઆઉટ કરી શકીએ અને કેવી રીતે લખાય. જો અહીંયા લખ્યું છે પેકેટ ઇક્વલ્સ ટુ કે પ્લસ, પછી અહીંયા શું લખ્યું છે જો A to Z પ્લસ સ્ટાર, A to Z સ્ટાર 0 to 9 પ્લસ બ્રેકેટ ની અંદર હેશ કોમા સ્ટાર. એટલે જો આનો મીનિંગ એકદમ ઈઝીલી છે કે આનું વસ્તુનું રિપ્રેઝન્ટેશન કર્યું છે એટલે તમે કોઈ પણ ટાઈમે કોઈ પણ કેરેક્ટર ડિફાઇન કરશો. માની લો કે આપણે ઈમેલ આઈડી છે લેવા છે તો ઈમેલ આઈડી માં સ્પેશિયલ કેરેક્ટર તરીકે તમે આ 5 કેરેક્ટર છે ને એને યુઝ કરી શકશો. બરાબર, એવું રિપ્રેઝન્ટેશન કરું છે તમે બ્રેકેટ ની અંદર એ વસ્તુને રિપ્રેઝન્ટ કરો. એટલે એ શું કરશે, આના સિવાયના કોઈ કેરેક્ટર છે એને અલાઉડ નહીં કરે. એટલે આવી ઘણી બધી વસ્તુ છે એને તમે પેટર્ન મેચિંગ તરીકે ડિફાઇન કરી શકો. આને ક્વોન્ટિફાયર્સ છે કહેવાય છે. જેમ કે હમણાં ઉપર જો પેકેટ ઇક્વલ્સ ટુ કે પ્લસ લખ્યું હતું તો તમે પી પ્લસ લખો તો એનો મીનિંગ શું થાય? It matches any string containing at least one p. તમારી સ્ટ્રિંગ છે તમે જે સર્ચ કરો છો એમાં એટલીસ્ટ એક પી આવવો જોઈએ. એક કરતા વધારે આવે તો ચાલે પણ મિનિમમ એક પી છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આવવું જોઈએ. પછી છે પી સ્ટાર. It matches any string containing 0 or more p's. એટલે એક પણ પી ન હોય તો પણ ચાલે ને ગમે તેટલા પી હોય તો પણ ચાલે. સ્ટાર નો મીનિંગ આવો થાય છે. પછી છે પી ક્વેશ્ચન માર્ક. It matches any string containing minimum 2 character. એટલે ઓછામાં ઓછા કેટલા પી હોવા જોઈએ? 2 પી હોવા જોઈએ. આનો મીનિંગ શું થાય? પી પી સ્મોલ માં. પછી પી કર્લી બ્રેકેટ અને અંદર એન આપ્યો છે એટલે પી ની અંદર માની લો કે તમે 2 લખો છો તો 2 વખત પી, 5 લખો છો તો 5 વખત પી, એવી રીતે. It matches any string containing a sequence of n p's. બરાબર, એટલે અહીંયા તમે એવું લખી શકો કે p in the bracket 5 એટલે 5 વખત p છે ને સર્ચ કરવાનો. એટલે 4 ક્વેશ્ચન માર્ક ઉપરની પેટર્ન હોય તો તમારે શું કરવું પડે? પી અને 4 વખત ક્વેશ્ચન માર્ક લખવા પડે. એની બદલે આ વસ્તુ છે ઈઝી પડે. પછી નીચે આપ્યું છે p in the bracket 2, 3. It matches any string containing a sequence of 2 or 3 p's. બરાબર, ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 3 પી હોય એવા ડેટા છે ને સર્ચ કરવામાં તમને હેલ્પફુલ થશે. પછી છે p કર્લી બ્રેકેટ 2, ડેશ. કાઈ નથી લખ્યું. It matches any string containing sequence of at least 2p. ઓછામાં ઓછા 2 હોવા જોઈએ, બાકીના ગમે તેટલા હોય તો ચાલે. પછી છે p ડોલર. It matches any string with p at the end of it. કોઈ પણ સ્ટ્રિંગ ના એન્ડ નો કેરેક્ટર p હોવો જોઈએ. સપોઝ લોલીપોપ આવું હોય તો ચાલે. બરાબર,
છેલ્લો કેરેક્ટર p હોય એવી કોઈ પણ સ્ટ્રિંગ છે એને સર્ચ કરશે. પછી અહીંયા કેવો મીનિંગ થાય છે? exponent p, it matches any string with p at the beginning of it. એટલે આમાં પેરોટ છે એ ચાલે. બરાબર, આવી સ્ટ્રિંગ હશે તો એને સર્ચ કરશે. જેનો પહેલો કેરેક્ટર p હોવો જોઈએ, ઉપરમાં જેનો છેલ્લો કેરેક્ટર p હોવો જોઈએ. પછી એની ઉપર પહેલો કેરેક્ટર છે ઓછામાં ઓછા 2 p હોવા જોઈએ, વધારે ગમે તેટલા હોય તો ચાલે, પણ સ્ટ્રિંગ ની શરૂઆતમાં તમે આ પેટર્ન છે ને એને ક્યાં લખો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જે લોકેશનમાં તમે આ વસ્તુ લખો ને ત્યાં એવા ડેટા હશે તો આ બધી વસ્તુ છે એ મીનિંગફુલ થશે, અધરવાઇઝ બધી વસ્તુ છે એ ઝીરો થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે નીચે અમુક એક્ઝામ્પલ્સ છે, એનું રિપ્રેઝન્ટેશન છે વધારે ડિટેલમાં આપ્યું છે. જો પેલું જ આપ્યું છે A to Z, જે હમણાં આપણે ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. બરાબર, કોઈ પણ સ્ટ્રિંગ નો શરૂઆતનો અક્ષર આઈધર સ્મોલ a to z હોવો જોઈએ, આઈધર કેપિટલ A to Z માંથી એક હોવો જોઈએ. પછી છે p.p, it matches any string containing p followed by any character in turn followed by another p. એટલે આનો એક્ઝામ્પલ શું આપી શકો તમે? pop, પહેલો કેરેક્ટર p હોય, વચ્ચે કોઈ પણ ચાલે, પણ પાછો છેલ્લો ત્રીજો કેરેક્ટર છે બરાબર એ p હોવો જોઈએ, તો એનું રિપ્રેઝન્ટેશન છે એ પરફેક્ટલી થાય. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? જો exponent.to$, it matches any string containing exactly 2 character. તમારે કોઈ પણ 2 કેરેક્ટર આપવાના તમારી ચોઈસના. પછીનો એક્ઝામ્પલ જો b.*/b, એટલે બોલ્ડ ટેગ છે એનું રિપ્રેઝન્ટેશન આપણને દેખાય. it matches any string enclosed within a b and /b. b/b વચ્ચે તમે કોઈ પણ સ્ટ્રિંગ છે આપી શકો, ઓબ્વિયસલી કે એનું આઉટપુટ બોલ્ડ ફોર્મેટમાં આવે, કારણ કે આપણે HTML માં આ વસ્તુ છે એ ઓલરેડી ભણી ગયા છીએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે php star, it matches any string containing a p followed by 0 or more instance of sequence of php. એટલે અહીંયા કોઈ પણ હોય એટલે ઇન શોર્ટ એનું આઉટપુટ છે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે php આવશે. પછી પાછળ એનું વર્ઝન કે કાંઈ પણ હોય તો એ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન જુદું છે. બાકી આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આમ થાય, એટલે સ્ટાર એટલે એની નંબર ઓફ કેરેક્ટર. જો હોય તો પણ ભલે, php 1 હોય તો પણ ચાલશે, એકલું php હશે તો પણ ચાલશે, કારણ કે સ્ટાર નો મીનિંગ શું છે? 0 અથવા મોર ઇન્સ્ટન્સ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચેકઆઉટ કરીએ. પ્રીડિફાઇન્ડ કેરેક્ટર રેન્જ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણને આપ્યું છે. બરાબર, હવે એક કામ કરીએ, અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચર છે એ ઓનવર્ડ્સ કેરી ફોરવર્ડ કરશું, જેથી કરીને કન્ફ્યુઝન છે એ ઓછું થઈ જાય. સો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલમાં હજી પણ એક્ઝામ્પલ છે એને કેરી ફોરવર્ડ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.